માં રહું છું અમદાવાદ. મારી મમ્મીએ માનતા માની હતી એમના વિધવા પેન્શન માટે, પણ બહુ વિઘ્ન આવતા હતા એટલે મારી મમ્મીએ માનતા માની કે મારું કામ થઈ જશે તો મારો છોકરો તમારી માનતા લઈને આવશે. પણ મારાથી 2-3 રવિવાર અવાતું નહોતું માનતા કરવા માટે. હા, તો મને લાગ્યું આ રવિવારે મને લાગ્યું કે નહીં આવે, પણ કહેવાય જાય તો ગુરુવારથી મને એવું થયું કે મારા એક દિવસ પૈસા ખોવાય છે તો એક દિવસ સોનું ખોવાય છે. મને લાગ્યું કે પૈસા ગયા છે ને વાંધો નથી, પણ સોનું ગયું ત્યારે મને બહુ ભપકો લાગ્યો. ત્યારે મેં વિચાર્યું તો મને લાગ્યું કે મારી માનતા વાકી છે એટલે મારી મને મીઠો ઠપકો આપ્યો છે. જેવું હું આજે આવવા માટે નીકળ્યો મારા ઘરથી વૈષ્ણવદેવી સર્કલ, તો મારા ઘરેથી ફોન આવી ગયો કે તારું સોનું મળી ગયું છે. એટલે તમે જેવા અહીંયા આવવા માટે નીકળ્યા તો તમને તમારું સોનું રિટર્ન મળી ગયું. પણ તમે માનતા ના કરી એટલે તમને પેલા પૈસાનો ઠપકો મળ્યો. પછી એને મેં અહેસાસ ના કર્યો, પણ જ્યારે સોનુનો ઠપકો મળ્યો મને એટલે સોનું બી ગયું એટલે તમને ખબર પડી ગઈ કે હવે આપણે માનતા કરવી પડશે. એટલે બધું કામ છોડીને હું પહેલા અહીંયા. હા, એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. તમારું નામ? તમારું નામ? મને કમરનો દુખાવો 5-6 વર્ષથી હતો. મેં ડભોળીમાંની માનતા રાખી તો મને આરામ થયો. 5-6 વર્ષથી કમરનો દુખાવો હતો તો તમને ડભોળીમાંની માનતા રાખી તો મને આરામ થઈ ગયો. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. મોરબીથી આવું છું. મારા હસબન્ડને તમાકુ ખાતા એટલે તકલીફ થઈ ગઈ હતી. કેટલા વર્ષ થયા તમારા હસબન્ડ તમાકુ ખાતા હતા? 40-50 વર્ષ થયા. પછી મૂકી નહોતા શકતા એટલે મેં માતાજી ઉપર છોડ્યું. તમે હવે તમારા ભરોસે હું તો કઈ થાકી છું. પણ ત્યાર પછી મેં જોયા નથી તમાકુ ખાતા. કમળાબેન છે, મોરબીથી આવે છે. આમના હસબન્ડ છેલ્લા 50 વર્ષ થયા તંબાકુનું સેવન કરતા હતા. 50 વર્ષ થયા તંબાકુ ખાતા હતા. પણ જો આ હળાહળ કળયુગમાં એકમાત્ર મારી બોલતીમાં હોય તો એ છે ઢબુડીમાં. બેનને એવો વિશ્વાસ કે હે માં હવે હું આ બધું તારા ઉપર છોડું છું માં. મારીની માનતા લીધી, ઢબુડીમાંની માનતા લીધી કે હે માં જો એમનો 50 વર્ષનો આ તંબાકુનું સેવન છૂટી જશે તો હું ચવાણુંની માનતા ચડાવીશ. આજે બેન એક ચવાણુંમાં મારી એમનો 50 વર્ષનો જે તંબાકુનું સેવન કરતા હતા એ અઠવાડિયામાં છોડાવી દીધું છે. તો મારી એમની માનતા સ્વીકાર કરજો. ગામ નાગલપર. તમારું નામ? મલુબેન. શું માનતા હતી? આખું શરીર મને દુખતું હતું, મેં માનતા રાખી. હા. કેટલા વર્ષથી દુખતું હતું? 6 વર્ષથી. 6 વર્ષથી? હા. 6 વર્ષમાં તમે દવા દારૂ કરાયા જશે ને? હા, દવા દારૂ લાખ રૂપિયાની થઈ ગઈ. હા, પણ પછી આ મેં ડબુડીમાંનો ફોટો જોયો, પછી મેં માનતા રાખી. સારું થઈ ગયું. એટલે ખાલી ડભુડીમાંનો ફોટો અને વિડીયો જોયો તો તમારો 5-6 વર્ષની જે દુખાવો હતો એ તારે કમ્પ્લીટ થઈ ગયું. એટલે તમે આજે થોડીક દુઃખ હતી. હા, એટલે તમે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. સરસ. હા, તમારું નામ? સક્રીબેન મસીભાઈ. શું માનતા હતી? મારા ઢીંચણમાં દુખાવો હતો 10 વર્ષથી. કેટલા? 10 વર્ષથી. 10 વર્ષથી તમારા ઢીંચણમાં દુખાવો હતો? છાતીમાં દુખાવો હતો. હા. માની માનતા માની, ચોકલેટની માનતા માની. હા, તો મટી ગયો? સરસ. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. જે 10 વર્ષનો દુખાવો હતો એ ડબડીમાં મટાડી દીધો. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. મારી બીજી માનતા. તમારું નામ? શું માનતા હતી? હા. શિલ્પાબેન છે, આ એમનો બાબો છે, 18 વર્ષનો બાબો છે. અમને ડેન્ગ્યુ થઈ ગયો હતો. દવાખાનામાં ભાઈને દાખલ કર્યા ત્યારે ડૉક્ટરો છૂટી પડ્યા. પણ જો જ્યારે ડૉક્ટરો છૂટી પડે ને ત્યારે ઢબુડીમાંના ભાવિકોને એક જ માં યાદ આવે છે, એની ઢબુડીમાં, કે મારા દીકરાને મારી ઢબુડીમાં જ સારું કરશે. ત્યારે ડૉક્ટરો છૂટી પડે છે તો બેન વિડીયો જોઈને માનતા લે છે કે હે માં મારા દીકરાને ડેન્ગ્યુ થઈ ગયો છે માં, તારા વિશ્વાસે છે અને મને ભરોસો છે કે તું મારા દીકરાને તું જ સાજો કરીશ. આજે એમનો દીકરો હેમખેમ સામે ઊભો છે અને દરેક તકલીફોમાંથી બહાર છે. મારી એમની માનતા સ્વીકાર. તમારું નામ? રમીલાબેન. શું માનતા હતી? માનતા છોકરાને છે ને લગ્નથી 1.5 વર્ષ થઈ ગયું પણ એમ કે બહુને બે વચ્ચે અણબનાવ ચાલતો હતો. અણબનાવ ચાલતો હતો. સારું કરી દે બે વચ્ચે હું તને સળગા એટલે દોણ ચડાવી દઈશ. હા, એટલે તમારો એ અણબનાવ તમારા છોકરા અને છોકરાની વહુનો દૂર કરી દીધો. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. સરસ. મારી માનતા તું સ્વીકાર. અમદાવાદથી આવું છું. નામ મારું છે. મારા ઘરવાળા મારી સગાઈ તારીખ અને 2 મહિનાની અંદર કોઈ છોકરી જોડે
મેં થાય કે તું મને બોલાવતો નતા ને મને તોડવા ઉપર આવી જાય તો પછી ડબુડી માનતા ભાગ્યા રાખી. માનતા રાખી. હા મેં કીધું મારી જાતની માનતા પૂરી કરે માતા એ થઈ જાય મારી પછી થઈ ગયું. એટલે તમારો બે વચ્ચે જે અણબનાવ હતો ડબુડીમાંની માનતા માની, અત્યારે બે લગ્ન બી થઈ ગયા, એટલે અણબનાવ દૂર કર્યો. સરસ. એટલે તમે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. ક્યાંથી આવ્યા? શું માનતા હતી? માતાજીના વિડિયા જોતી હતી. હા તમારે હા તો 4 રવિવાર મેં થયા ને પછી 5મા રવિવાર નહીં આવવાનું તો હું સુરત ગઈ હતી અને મારા ભાઈની મેં માનતા માની હતી કે મારા ભાઈ દારૂ છોડાઈ દઈશ ને તો હું તને ચવાણું ચડાવી. હા તો મારીએ ચવાણું સુરત ગઈ ને તો મને એવા સમાચાર મળ્યા કે તારા ભાઈ દારૂ છોડી દીધું. તો મેં હું મારીના દર્શન કરીને જ જઈશ. સુરતથી બારોબાર હા આવી હા. તો દર્શન કરીને જ જઈશ. એટલે તમારા ભાઈ દારૂ પીતા હતા ને તમે માનતા માનેલી, તો તમારા ભાઈ અત્યારે દારૂ છોડી દીધું, એટલે તમે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. અને એ પણ બી એક ખાલી ચવાણાના ખાલી જ ચવાણાના પેકેટમાં જ પેકેટમાં જ દારૂ પીતા બંધ કરી બંધ કરી દીધા. દીધા. સરસ. એટલે મને બહુ ખુશ થઈ મારી. પંકજ પ્રજાપતિ અડાલજથી આવું છું શું અને ડભોડીમાં ઘણા સમયથી આસ્થા છે અને માડી હાલતા ચાલતા નાના મોટા એટલા ખૂબ કામ કર્યા છે મારા એ માડી જાણે કે સાથે જ હોય એવું લાગે છે. અને ગયા ગુરુવારે મારો સ્માર્ટફોન બિલકુલ ડેડ થઈ ગયો હતો એમ. આજ મોબાઈલ ડેડ. હા, તો તમે ડબુડીમાંની માનતા માની. ડભોડીમાંની માનતા રાખી અને એક્સપર્ટ એવું કહે છે કે ભાઈ આ ફોન તમારો ડેડ થઈ ગયો અને ફેંકી દેવો પડશે, હા. પણ અત્યારે ફોન એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલુ છે અને સ્પીડ બી સરસ છે. એટલે તમને જ્યાં રિપેર કરાવવા ગયા હા. એ ભાઈ ના પાડી હતી. હા કે આ ફોન તમારો ખરાબ થઈ ગયો, હવે આને ફેંકી દેવો પડશે. હા, અને પણ મેં ડબુડીમાં- ડબુડીમાંની માનતા રાખી કે મારી સવાર સુધીમાં જો મારો ફોન ચાલુ થઈ જશે હા. તો હું તમારું 1 કિલો ચવાણું 250 પેંડા અને એક યથાશક્તિ માડીના માટે કવર લાવ્યો છું. તો એ મારી સવારે જ્યારે ચેક કર્યો તો ફોન એકદમ અપ ટુ ડેટ ચાલુ થઈ ગયો મારો. એટલે આ કોણે કર્યું? મારે ડબુડીમાં એ કર્યું મારું. સરસ. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. માડીની ડબુડીમાંની માનતા પૂરી કરવા. હું સુરતથી આવું છું. હા, તમારું નામ? મારું નામ નર્મદાબેન પ્રજાપતિ. શું માનતા હતી? મારી માનતા એ હતી મારી છોકરીએ સ્ટોલ મળ્યો હતો વાઇબ્રેશનનો તો એને બાધા રાખી માનતા રાખી. હા માનતા રાખી તો મને સવાર પડી તો ન્યૂઝ આવી ગયા કે તમને સ્ટોલ મળી જાય. હા, એટલે આ ગાંધીનગર જે વાઇબ્રન્ટ ચાલે એમાં તમારી બેબી માટે તમે માનતા રાખેલી કે એક્ઝિબિશનમાં આપણી એ મળે, તો એ મળી ગયું. મારા બેન છે સુરતથી આવે છે અને મારા બેનની ભાણી છે એ અહીંયા રાણીપરે છે. એમને વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્ટોર એક્ઝિબિશન માટે સ્ટોર લેવાનો હતો, પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં 1 મહિના પહેલાં બુકિંગ થઈ જતું હોય છે. એમને એન્ડ મુમેન્ટ ઉપર ના પડી કે ભાઈ તમને ફૂલ છે સ્ટોર નહીં મળે. અમે બધા સાથે હતા, મને ડભોડીમાં ઉપર એટલી આસ્થા હતી, એમને પણ છે. એટલે મેં કીધું તમે ડભોડીમાંની માનતા રાખો, તમને સ્ટોર મળી જશે. તો માડીએ ખાલી એક વિશ્વાસથી અમે કીધું અને એમને માનતા રાખી. એમને બીજા જ દિવસે સ્ટોર સામેથી ફોન આવ્યો કે ભાઈ તમને સ્ટોર મળી ગયો છે વાઇબ્રન્ટ ગુજરાતમાં એક્ઝિબિશનમાં. તમે માનતા પૂરી કરવા આવ્યા તમે ગેરંટી આપી હતી? અમે ગેરંટી આપી કે ડભોડીમાંની હું ગેરંટી આપું છું તમારું કામ થઈ જશે. તો ડભોડીએ ગેરંટી પૂરી કરી. આ બેનનું કામ થઈ ગયું. અને જે નામ ના પાડી હતી તો તમને સામેથી છતાં થઈ ગયું. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. સરસ. મારું નામ દિવ્યા સંઘાણી છે. હું નરોડાથી આવું છું. મેં મારા નાના માટે માનતા રાખી હતી અને મારા નાના કચ્છ રહે છે. એમને લગભગ દવા માટે એમને ગળાની તકલીફ હતી. એમનું નામ ઈશ્વરભાઈ છે, એ કચ્છ રહે છે. એમને ના હોય તો 5-6 વર્ષથી એટલા બધા હેરાન કે ગળામાં આપણે કોઈ પણ ડૉક્ટરને બતાવીએ ને તો ડૉક્ટર એમ કહે છે કે મારા ગળા કરતાં પણ તમારું ગળું સરસ છે, કંઈ જ ગળામાં તકલીફ નથી. કેટલા પણ રિપોર્ટ કઢાવો તો રિપોર્ટ પણ નોર્મલ જ આવે. પછી હું એક વખત જ્યારે મારું દર્શન કરવા આવી, મારી માનતા પૂરી કરી, પછી હું અહીંયાથી બીજી વખત ગઈ ત્યારે મેં મારા નાના માટે માનતા લીધી કે મારા નાનાને જો સારું થઈ જશે, ગળામાં તકલીફ ઓછી થઈ જશે, ખાઈ બધું શકે પણ આમ દુખાવો 24 કલાક રહ્યા જ કરે એમ. પણ મેં ડભોડીમાંને અર્ચના કરી કે જો મારા નાના વ્યવસ્થિત રીતે બધું ખાતા પીતા થઈ જાય અને એમ કે ના હવે મને સારું છે, મારો દુખાવો ઓછો થઈ ગયો છે, તો હું અહીંયા માનતા પૂરી કરવા આવીશ અને કિલો ચવાણું અને ચોકલેટ ચડાવી જઈશ અને મારા નાનાને સરસ એકદમ થઈ ગયું અને 2 દિવસમાં જ તકલીફ ઓછી થઈ ગઈ છે. જે 6 વર્ષથી તમારા નાનાને તકલીફ હતી ગળાની અંદર, હા. એ ડભોડીમાંની તમે ખાલી 1 કિલો ચવાણા 1 કિલો ચવાણું અને ચોકલેટની જ મેં માનતા રાખી હતી કે એમ કે ભાઈ ના મને દુખાવો બિલકુલ ઓછો થઈ ગયો અને 2 દિવસમાં મટાડી દીધો. હા. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા હા. છો. સરસ. અને
મને કમરમાં કશી તકલીફ તમારું નામ? ગીતાબેન. હા, શું માનતા હતી? ઢબુડી માને પહેલાં મને કમરમાં બહુ દુખાવો થયો હતો કેટલા ટાઈમથી? અને 1.5 વર્ષથી મને પગમાં સખત દુખાવો થયો. હા, નસમાં જાય નસ કપાઈ જતી મને એટલો દુખાવો થયો. પછી ઘણા ડૉક્ટર મળે તો કાંઈ જવાબ નહોતો મળતો બરાબર. પછી એક ડૉક્ટર સ્નાયુ વાન બતાવી છે કે તમારે ગાદી ખસી ગઈ છે એટલે કે તમારું ઓપરેશન કરો. એટલે પછી અમે બાંધા રાખી માનતા રાખી ઢબુડીમાંની. પછી એમણે કહ્યું ડૉક્ટરે કે તમે અઠવાડિયા પછી તમે મને ફરી બતાવી દેજો જો ઓપરેશન કરવાનું હશે તો હું તો કરી જ દઈશ. પછી અમે બાધા રાખીને પછી માનતા રાખી. માનતા રાખી અને પછી ગયા ત્યાં તો ડૉક્ટરે કીધું કે આનું કશું નથી કે કેમનું મટી ગયું કે મને અચરજ મીન્સ એક ચમત્કાર જ થયો ને કે ઢબુડીમાં એક ચવાણામાં તમારું હા એટલે આ રીતે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. માનતા પૂરી કરવાની છે. અને મારે શું નામ તમારું? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, હા. શું પ્રોબ્લેમ હતો? મારે કારખાનું છે અને ચાપ કટર મશીન બનાવું છું. 1 વર્ષ જેવું થયું છે અને બધેથી વેપારીમાંથી ફોલ્ડ આવ્યો અને 8-10 લાખ રૂપિયા જેવી નુકસાની થાય એવું હતું. 8 લાખ 10 લાખ જેવું નુકસાન થયું? હા, નુકસાન થાય એવું હતું. થાય એવું હતું? હા, બરોબર. એટલે કારખાનું બંધ કરવાની અણી ઉપર જ હતા અને એવામાં મારા અંકલ એક અહીંયા આવ્યા હતા અને મને કીધું કે તું ઢબુડીમાંની માનતા કર એટલે તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પછી મેં માતાજીનો શણગાર માન્યો અને લગભગ 1.5-1.5 મહિનામાં મારે બધા વેપારીના પાછા રિપીટ ઓર્ડરે આવવા માંડ્યા અને અત્યારે રેગ્યુલર ચાલુ થઈ ગયું બધું. તમારા કાકાએ કીધું કે માનતા રાખ હા. તો 8 લાખ કે 10 લાખનું નુકસાન આવવાનું હતું, હા. એ નહીં આવે. હા. તો માનતા રાખી તો એ નુકસાન ના આવ્યું તમને? ના, અત્યારે રેગ્યુલર 1.5 તમારી માનતા મહિનામાં મારે સ્વીકારી. બધું ચાલુ થઈ ગયું. સુરતથી આવું છું. શું નામ તમારું? અશ્વિનભાઈ નામ છે. ક્યાંથી આવો છો? સુરતથી આવું છું. શું પ્રોબ્લેમ હતો? 2 વર્ષથી મગજની તકલીફ હતી. 2 વર્ષથી મગજની આમ તકલીફ તો હતી? 10 વર્ષથી હતી પણ 2 વર્ષથી વધારે હતી. બરાબર, થોડી 10 વર્ષથી હા, હતી 10 વર્ષથી. પણ અતિશય વધી ગઈ 2 2 વર્ષથી. વર્ષથી વધી ગઈ. દવા કરાવી હશે? દવા તો કરાવી. હમણાં કાલે જ હજી હોસ્પિટલમાંથી જ અહીંયા લાવ્યો છું પણ 20 દિવસ પહેલા મેં માનતા માની ઢબુડીમાંની એટલે એ પછી દવા લાગુ પડી અને પછી પોતે અહીંયા આવી. નકર 2 વર્ષ 10 વર્ષથી દવા કરતા હતા? હા. 2 વર્ષથી કરી 10 વર્ષથી કરતા હતા 10 વર્ષ પણ કઈ ફરક ના પડ્યો? ફરક ન પડતો. ભૂવા કરાવેલું, બધું કરાવેલું પણ કઈ ફરક જ નહીં. દવાખાને ગયા? દવાખાને ગયા પણ માનતા માન્યા પછી આ દવા અને લાગુ પડીને અહીંયા આવી પોતે. નકર 2 વર્ષમાં ઘરથી બહાર ન નીકળે. અશ્વિનભાઈ આ એમના બેન છે. એમના બેનને મગજની તકલીફ હતી. લગભગ 10 વર્ષથી આ તકલીફ હતી. મગજની તકલીફ એટલે કે કોઈને મારે જુડે અને બધું ઘણું બધી તકલીફ હતી. અને છેલ્લા 2 વર્ષની તકલીફ ઘણી બધી વધી ગઈ હતી. પણ ભાઈએ માતાજીનો વિડીયો જોયો, ઢબુડીમાંનો ફૂલભાઈ જોગણીમાંનો જ્યારે યુટ્યુબમાં વિડીયો જોયો અને ભાઈને થાય છે કે આવી માં બેઠા હોય તો મારા બેનની તકલીફ તો એ જ દૂર કરી શકે. ભાઈ કહે છે, પોતે કહે છે કે મારે આજ સુધીમાં 6-7 લાખ રૂપિયા ખર્ચો પણ થઈ ગયો છે અને છેલ્લા આ 1.5 મહિનામાં 2 લાખ પણ એ ખર્ચી ચૂક્યા છે અને ફર્યા ડૉક્ટરો પણ એટલા બધા કર્યા છે, બીજું બધું જોડાવાનું પણ ઘણું બધું જોર, પણ આજ સુધી કોઈ રિઝલ્ટ મળતું નથી. પણ જો આવી ઢબુડીમાં બેઠી હોય ને તો એ જ મટાડી શકે છે. ભાઈ માનતા રાખે છે બેન માટે કે મારી બેનને સાજા કરી દો, એમની જે મગજની તકલીફ છે મટાડી દો તો હોસ્પિટલથી ડાયરેક્ટ તમારા સાનિધ્યમાં લઈને આવીશું. ગઈકાલે બેન હોસ્પિટલમાં હતા, ગઈકાલે પણ એમની તકલીફ તો ચાલુ જ હતી પણ ભાઈએ જેવો વિડીયો જોઈને માનતા માની અને બેનને સારું થઈ ગયું. અત્યારે બેન ડાયરેક્ટ હોસ્પિટલથી અહીંયા માનતા કરવા માટે આવે છે. મારી એમની માનતા સ્વીકારી. બેનની જે મગજની તકલીફ હતી, લાખો રૂપિયા ખર્ચ્યા, આજ સુધીમાં લાખો રૂપિયા ખર્ચી ચૂક્યા છે પણ કોઈ ફેર નહોતો પડતો. પણ ઢબુડીમાંનો એક શણગાર, ખાલી ફક્ત એક શણગાર માનવાથી એમની તકલીફ દૂર થઈ ગઈ, મગજની તકલીફ, અને આજે બેન માનતા કરવા માટે આવે છે. મારું ગામ પાળિયા, મારું નામ હિતેશ છે. મારા ઘરનાને ડિલિવરી ઉપર પ્રોબ્લેમ હતો તે હું દવાખાને લઈ ગયો તો સાહેબે કીધું કે બાળકના ધબકારા બંધ થઈ ગયા છે અને સર્જરી કરીને બાળક ઉપરથી લેવું પડશે. તો મેં જોગણીમાં માનતા રાખી આવું કાંઈ ન થાય તો હું 5 કિલો પેંડા અને 5 કિલો ચવાણું મને લઈ દઉં. એવું કે એટલે મતલબ નોર્મલ ડિલિવરી આવે, બાળકના ધબકારા ચાલુ થઈ જાય તો ઢબુડીમાં માનતા નોર્મલ ડિલિવરી આવી અને ધબકારા પણ ચાલુ થઈ ગયા. હિતેશભાઈ પાળિયાદથી આવે છે. એમના વાઈફ પ્રેગ્નેન્ટ છે. તો પ્રેગ્નેન્ટ હતા ને તો આ ભાઈ સોનોગ્રાફી કરાવવા માટે લઈને જાય છે હોસ્પિટલ. તો ડૉક્ટર જ્યારે સોનોગ્રાફી કરે છે ને ત્યારે કહે છે કે ભાઈ તમારા બાળકના ધબકારા બંધ થઈ ગયા છે એટલે સીઝર કરવું પડશે. પણ જ્યારે ઢબુડીમાંનો વિડીયો જોવે છે ને ઢબુડીમાં પણ જ્યારે શ્રદ્ધાને વિશ્વાસ પૂરેપૂરો હોય ને ત્યારે ભાઈ માનતા રાખે છે કે મારા વાઈફને નોર્મલ ડિલિવરી થાય અને ધબકારા ચાલુ થઈ જાય મારા બાળકના તો હું તમારી માનતા કરવા માટે આવીશ. તરત જ આમના વાઈફની જ્યારે ડિલિવરી થઈ ત્યારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ, જે સીઝર કરવું પડતું હતું. સ્વાભાવિક છે કે બાળકના ધબકારા બંધ થઈ જાય એટલે બાળક અંદર મરી જાય.
અને મરી જાય એટલે સીઝર જ કરવું પડે, નોર્મલ થાય જ નહીં, શક્ય જ નથી કે નોર્મલ થઈ શકે. પણ ઢબુડીમાં હોય ને તો નોર્મલ કરાવે છે. તો બેનની નોર્મલ ડિલિવરી થઈ ગઈ અને ધબકારા જે બંધ હતા એ બાળકના ધબકારા પણ ચાલુ થઈ ગયા. અત્યારે કમ્પ્લીટ એમની માનતા પૂરી થઈ. માનતા માની ભાઈએ કે આવી રીતે ધબકારા બંધ થઈ ગયા છે મારા દીકરાના, અને મારા વાઈફનું સીઝર નથી કરવા દેવું, નોર્મલ કરવી છે ડિલિવરી. તો માળીની જેવી માનતા રાખી એ ફક્ત એક જ કલાકમાં માળી એમની માનતા પૂરી કરી દીધી. એમના બાળક પણ સુરક્ષિત છે અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. માળી માનતા કરવા માટે આવી છે, માળી એમની માનતા સ્વીકારી. ઢબુડીમાં હું બરોડાથી આવું છું. મારું નામ માધવી માલવિયા છે. મને 10 વર્ષથી થાઇરોઇડ હતો અને થાઇરોઇડના લીધે મારું વજન એટલું વધી જતું કે એના લીધે મને શરીરમાં બીજા ઘણા પ્રોબ્લેમ થતા હતા. પણ મેં માતાજીને કીધું કે મારું 5 કિલો વજન પહેલાં ઓછું કરી આપો. તો માએ મારું 5 કિલો વજન ઓછું કર્યું. એના લીધે મને જે શરીરમાં પ્રોબ્લેમ થતા હતા એ પણ મારા દૂર થઈ ગયા અને અત્યારે મને ખરેખર શરીરમાં ખૂબ સારું છે. માની કૃપાથી મને કોઈ 10 વર્ષનો થાઇરોઇડ મટાડ્યો. 10 વર્ષથી મને થાઇરોઇડ હતો અને હું વજન ઉતારવા માટે જીમ કર્યું, દવા લીધું, ડાયટિંગ લીધું, બધું જ કર્યું, પણ મને કોઈ વજન જ નહોતું ઉતરતું. પણ જેવું માળીની માનતા લીધી ફૂલ શણગારની તો મારું વજન ઉતરી ગયું. આજે હું મારી માટે સરસ મજાનો શણગાર લઈને આવી છું. અને બીજી માનતા હતી કે મારી દીકરી છે ને તે વેકેશન ઉત્તરાયણ. મારું નામ ડાયબેન ભાણજીભાઈ રાઠોડ. મારો બાબો, મારું ગામ સુસબાવતી આવું છું. મારે 75 ઘરવાળાને એક્સિડન્ટ થઈ ગયો, દેરવટું વારેલું. 75 ઘરવાળાને એક્સિડન્ટ થઈ ગયો. મારે એક બાબો હતો, 20 દાડાનો હતો. પછી મારે દેરવટું વાર્યું. પછી 15 વર્ષ પછી મને ખોરો વાંચ્યો. મને 2 બાબા હતા. 2 બાબા આપ્યા. એ 75 દીકરાના લગ્ન લીધા. પછી એવો ગાંડો થઈ ગયો માં, એવો ગાંડો થઈ ગયો ને, જુનાગઢ જાય શેઠ ભરવા, બોલો શું કહેવાય આપણે બ્રહ્મામાં જાય, ત્યાં તેલના ડબ્બા ગાંજો આ દેવા જાય. પછી માં મેલડીનો ઉથામો કરી નાખ્યો અમારા સુસવા ગામમાંથી 2. પછી ત્રીજો અમે આ મઢ મૂકીને ઓલા મઢે વૈયા ગયા માં, એ અમારો ત્રીજો બરકો. પછી માં અમને દુઃખ બહુ દેતો હતો, અમને મારતો તો, વહુના નહોતો રહેવા દેતો. આમ જમીનું માપ ઘરમાં બધી વસ્તુ નાખી આવે. માં જગાઈ વાર ઘરમાં કેવો ગાંડો ગયા પણ ઉમરા હેઠે ના ઉતરીને. પછી એક બેન આવી રાતના 10 વાગે કે ડાયબેટ કે એક ઠેકાણે માં ઢબુડીમાં પસંદ થયા ને તમે એનું માનું નામ લેવો જો તમારો દીકરો આજે. મેં તો રાતે ને રાતે માના આમ ઉતા ઢબુડી માના પર તારો રવિવાર ભરું માં. અને હું તો આટલી ચોકલેટ ઉડી આવી, નાના બાળકો ભેગા થાય ને ચોકલેટ હું વેચી વાર. પણ મારી માં મારું શુદ્ધ કામ થઈ ગયું. 1 રવિવાર 2 રવિવાર, ત્રીજા રવિવારે તો મારો બાબો ફ્રેશ થઈ ગયો માં. એમ કરતા મારી આજ મારા 4 મહિના 5 મહિના ત્યાં રવિવાર ચાલુ. માનતા પૂરી કરી તમારી? માનતા પૂરી કરી જ નથી. હું રવિવાર ભર માની અને અત્યારે પૂરી કરી નાખી? હા, અત્યારે માનતા લઈને માં હામી આવી છે. માનતા પૂરી કરી ઢબુડીમાં તમારી? હા, માનતા પૂરી કરી. મારું કામ શુદ્ધ કર્યું માએ. મારો બાબો સાજો થઈ ગયો અને મારા દીકરાની વહુનો તો રવા જ ન દે. કાપ ધૂપ દે, ઘરમાં વસ્તુ હરગાઈ દે, ઘરમાંથી વસ્તુ નાખી દે. અમને મારી અત્યારે એ બધું કરતો નથી. અત્યારે આમ શુદ્ધ ફ્રેશ નોકરી કરે. બહુ ઘરમાં છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે. શું નામ તમારું? કમલેશ પરમાર. કમલેશ પરમાર, શું કામ કર્યું ઢબુડીમાં? ઢબુડીને આંખોની સર્જરી કરાવી હતી. શું નામ? કમલેશ પરમાર. શું કામ કર્યું ઢબુડીમાં? એના આંખોની સર્જરી કરાવી હતી. અને કોને? બેબીને. તમારી બેબીને આંખોની સર્જરી કરાવી હતી. એના રિઝલ્ટ એટલું બધું હતું નહીં કે દેખી શકે. માનતા રાખી ઢબુડીમાંને અને એના પછી કોઈ સર્જરી થઈ નથી. ડોક્ટરે એવું કીધું દેખી ના શકે એવું કીધું હતું, પણ ઢબુડીમાં માનતા રાખવાથી અત્યારે સારું છે. સર્જરી થઈ નથી એના. સર્જરી પછી ના થાય. એકવાર કરી પણ બીજી વાર ના થાય એ માનતા રાખી. તો બીજી વાર ના થાય ઢબુડીમાં માનતા રાખી, બીજી વાર સર્જરી ના થાય. જય ઢબુડીમાં તમારી માનતા સ્વીકારી. આણંદ લાંભેલ. શું નામ? ભૂમિકાબેન દિનેશભાઈ પટેલ. શું કામ કર્યું ઢબુડીમાં? મારા સસરાને દિવાળી વખતે એડમિટ કરે, એકદમ ગભરામણને એવું થઈ ગયું હતું. હવે ડૉક્ટરે એવું આઈસીયુમાં રાખ્યા હતા. ડૉક્ટરે એવું કહ્યું કે એમને કદાચ સ્વાઇન ફ્લૂ હોય, ફેફસાનું કાંઈ કે હતું એટલે તો કે રિપોર્ટ કરાવો. તો મેં માનતા રાખી હતી કે જો દિવાળી ટાઈમ છે અને જો નોર્મલ રિપોર્ટ આવશે તો હું શણગાર અને 1 કિલો ચોકલેટ ને 1 કિલો ચવાણું, પણ ચોકલેટ બંધ કરી છે એટલે મેં ચવાણું. સ્વાઇન ફ્લૂ થઈ ગયો હશે ડૉક્ટરે એવું કીધું તો રિપોર્ટ કઢાવવો પડશે. બેન છે
એમના સસરાને જ્યારે ડૉક્ટરે છૂટી પડ્યા કહીને કે તમારા સસરાને સ્વાઇન ફ્લૂ છે, એડમિટ કર્યા, આઈસીયુમાં રાખ્યા, પણ બેનને એવી શ્રદ્ધા કે જો ઢબુડીમાં કરી શકે એવું કોઈ ના કરી શકે. બેને માનતા લીધી કે માં મારા સસરા જો હેમખેમ ઘરે આવી જશે માં તો હું માનતા પૂરી કરવા આવીશ. આજે એમના સસરા કે જેને સ્વાઇન ફ્લૂની કોઈ તકલીફ જ નથી અને બેન એમની માનતા પૂરી કરવા માટે આવ્યા છે. મારી એમની માનતા સ્વીકાર. ડૉક્ટર કે રિપોર્ટ કરાવવું પડશે તો તમે માનતા માની કે માં તમારી માનતા રાખું છું, રિપોર્ટ કાઢાવું નોર્મલ આવે ને સ્વાઇન ફ્લૂ ના હોય તો માનતા રાખવાથી રિપોર્ટ નોર્મલ આવ્યો અને સ્વાઇન ફ્લૂ નથી. જય ઢબુડીમાં. મારું નામ દિલીપ પ્રજાપતિ છે અને મારી પત્નીને સારા દિવસો હતા. એના પછી મને ઢબુડીમાંના વિશે ખબર પડી એટલે મેં મનથી ઢબુડીમાંને એવી પ્રાર્થના કરેલી કે હે માતાજી, મારે ત્યાં જો દીકરાનો જન્મ થશે તો મારા દીકરાને તમારે ત્યાં પગે લગાડવા લાવીશ અને તમારું જે કંઈ થતું હશે બરાબર. એ વખતે તો મને ખ્યાલ નહોતો એટલે મેં એવું કીધેલું કે તમારું જે કંઈ થતું હશે એ માં હું તમારા પારે મૂકીશ. એટલે મારી પત્નીને પછી ડિલિવરીનો સમય આવી ગયો ત્યારે પણ મેં માતાજીને પ્રાર્થના કરી કે હે માં, તું મને મારા ઘરે દીકરો આપજે. એટલે માતાજીએ મને દીકરો આપ્યો અને આજે હું એ મારી માનતા પૂરી કરવા આવ્યો છું. અને ઢબુડીમાંનું ચૂંદડી, પારણિયું, અગરબત્તી, શ્રીફળ અને માતાજીનો શણગાર એ હું લઈને આવ્યો છું. એ ઉપરાંત 5 પેકેટ ચવાણું અને ચોકલેટ મસ્તી હું માતાજીના માનતા તમારી પૂરી કરી. ઢબુડીમાં માનતા રાખી બાબો આવ્યો. ઓકે, જય ઢબુડીમાં. તમારી માનતા ગામ છે અને અમારે રહેવાનું સાપુર 5 બીઘર. નામ? મારું નામ નેહાબેન પપ્પુભાઈ. નેહાબેન છે. આમના હસબન્ડને છેલ્લા 2 વર્ષથી ટીબીની તકલીફ હતી. ડૉક્ટરે છૂટી પડ્યા. આજે ભાઈ કોર્પોરેશનની દવાઓ કરીને પોતાનું બધું ચલાવે છે પણ ભાઈને કોઈ જાતનો ફરક નહોતો. 2 વર્ષથી ટીબી. ડૉક્ટરે છૂટી પડ્યા કે તમને ટીબી મટશે નહીં, આ રોગ તમને મટશે નહીં. પણ બેનને એવો ભરોસો કે જો ઢબુડીમાં બેઠી હોય ને તો ગમે એવી તકલીફ હોય દૂર થઈ જાય છે. તો આજે કહેવાય છે કે પૈસાવાળા લોકો કે જે મોટી મોટી હોસ્પિટલોમાં દવા કરાવી શકે પણ મારી ગરીબ લોકોનો નોંધારાનો આધાર તો માત્ર એક ઢબુડીમાં જ છે. બેને માનતા રાખી કે જો મારા હસબન્ડને ટીબીની તકલીફ મટી જશે તો હું માનતા પૂરી કરવા આવીશ. મારી એમની માનતા સ્વીકાર કરજો.